જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। આજે હું એક એવી સમસ્યાની વાત લઈને આવ્યો છું કે જે પ્રશાસન કે ગામડાઓના કોઈ આગેવાનો કે કોઈ ગામડાના સરપંચો જેને ધ્યાને નથી, આવી અસહ્ય પીડા ગામ લોકોની, ખાસ કરીને ગામ લોકોની, જે કોઈની નજરે ચડતી નથી, જે વાત લઈને હું આવ્યો છું। કારણ કે દરેક ગામની અંદર 10-10, 15-15 ખૂટિયા એટલે કે કોઈ આખલા કહે છે, તો ખાસ કરીને ગુજરાતના ગામડાઓ જે રહ્યા એની અંદર નંદી મહારાજની એટલી બધી વસ્તી છે કે આ દરેક ગામમાં ત્રાહિમામ પોકારી ગયા છે બધા। કારણ કે જ્યારે નંદી મહારાજને ખૂટિયાઓને લડવાની ઈચ્છા થાય ત્યારે 1-1 કલાક રોડ બંધ કરી દે, અથવા 1-1 કલાક સુધી લોકો ત્યાં જતા નથી। ભાઈ ખૂટિયા બાંધે છે, આખલા બાંધે છે એટલે ત્યાં જતા નથી। અને ખેડૂતોના કોઈ પણ ખેતરમાં જે રંજાડ કર્યું હોય તો આ ખૂટિયાઓ કરે છે। અને આખા ગામની અંદર ખાસ કરી અને ગામ લોકો એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે કે કોઈ ગામના સરપંચ કે પ્રશાસનને આ દુઃખ ગામ લોકોનું નજરે ચડતું નથી। ખાસ કરી આના વિશે ગંભીરતાથી પ્રશાસન અને સત્તાવાળા વિચારે, અને ખાસ કરીને સરપંચ લોકો જે ગામની સેવા સાથે સંકળાયેલા છે એની નજરે આ પ્રશ્ન કેમ ચડતો નથી, જે મારી નજરે ચડ્યો। તો ખાસ કરીને સૌ આ મારી વાતની નોંધ લેજો અને ખૂટિયાઓનું કંઈક કરો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।